મિત્રો આજે દાદાનો શનિવાર થઈ ગયો છે અને આપણે જઈએ છીએ હનુમાન દાદાએ. તો ફાઇનલી દોસ્તો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને જો દાદાનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. તો જુઓ દાદાની મૂર્તિ. આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને જુઓ આઈપાની સાઈડ ક્લોક ટાવર પણ છે મોટો હેવી. અને અહીંયા બેસે એવો સૈયો પણ છે જુઓ લીમડાનો. અને બાકી જુઓ અહીંયાનું લોકેશન વેળાવદર પાલ હો. જો ગામનું લોકેશન. બાકી જોઈ લો દાદાનું મંદિર અને અંદર દાદાની મૂર્તિ જોવા માટે ચાલો તમે બ્લોગમાં બન્યા રહો. આજે દાદાનો શનિવાર છે એટલે આપણે એમ થયું કે લાય દાદાના મંદિરે જઈ આવીએ. તો દાદાના મંદિરે આપણે ફાઇનલી આવી ગયા છીએ અને દર્શન પણ કરી લેજો તમે. જો અહીંયા બહાર ગાયો પણ છે અને ઓલપા બેસે એવી ખુરશીઓ પણ છે પણ એ આગે છે. અને હવે આપણે દાદાના મંદિરેથી ઘરે જવાનું છે દર્શન કરી બેરીને. તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વ્લોગમાં અને આપણે દાદાના દર્શન કરીને જઈશું ઘરે. તો ચાલો મિત્રો હવે આપણે ફરી મળશું નવા વ્લોગમાં. તો દાદાના દર્શન તમે પણ કરી લો અને હું પણ કરી લઉં. તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ આપણે નવા બ્લોગમાં. તો આવજો મિત્રો.